ગુજરાતમાં અત્યારે મેઘાવી માહોલ જામ્યો છે તેનાથી અમરેલીના રાજુલામાં ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહીને અનુસાર અહીં વરસાદ નોંધાયો છે। બફારા બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમને રાહત પણ મળી છે। વરસાદથી વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી છે। ખેડૂતોમાં આ વરસાદને લઈ અને એક ખુશી પણ જોવા મળી રહી છે, એક નવી આશા પણ જાગી ગઈ છે। અમરેલીના રાજુલામાં ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। મેઘરાજાએ ત્યાં મંડાણ કર્યા છે। હવામાન વિભાગ તરફથી પણ જે આગાહી કરવામાં આવી છે કે અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાનો છે અને તે જ અંતર્ગત અમરેલીના રાજુલામાં ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। વરસાદ વરસતાની સાથે જ રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા અને જેને કારણે આખું જ વાતાવરણ એ ખુશનુમા લાગતું હતું। અમરેલીના લીલિયા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરમાં ઝરમર વરસાદી ઝાપટા વરસવાની શરૂઆત થઈ ગઈ। ગરમી અને બફારાથી લોકોને રાહત મળી રહી છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી પણ પ્રસરી ગઈ છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ હવે ખેડૂતો એ વાવણીની આશાથી બેઠા હતા, ત્યારે હવે આ વરસાદને લઈ અને એક મજબૂત આશા પણ જાગી છે ખેડૂતોમાં। શહેરમાં ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। અમરેલીના અનેક એવા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે, જેને લઈ અને ગ્રામ્ય પંથકમાં તમામ ખેડૂતોએ અત્યારે ખુશીમાં જોવા મળે છે। અમરેલીમાં વરસાદી માહોલે બરાબર જામવા માંડ્યો છે। ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં વરસાદી ઝાપટા વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ આખું જ વાતાવરણ એ ઠંડુગાર બની ગયું છે। શહેરી વિસ્તારમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે। ગરમીમાંથી શહેરીજનોને રાહત મળી છે અને ગામડાની અંદર વરસાદ વરસતાની સાથે જ ખેતી કામ કરતા એ તમામ ધરતીપુત્રો એક નવી આશ સાથે અત્યારે ફરી એકવાર જીવંત બની ચૂક્યા છે। આ તરફ સુરત જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। બપોર બાદ એકાએક વાતાવરણ બદલાઈ ગયું છે। વાદળછાયું વાતાવરણ ત્યાં જોવા મળ્યું છે। કોસંબા વિસ્તારમાં આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ। આ વરસાદને કારણે બફારામાંથી શહેરીજનોને રાહત મળી છે। વાવણી લાયક વરસાદ થતાની સાથે જ હવે ખેડૂતો એ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આશા છે કે આ વરસાદ એ વધુ વરસે અને વાવણી તેમાં કરી શકાય। તો સુરત જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે। બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય છે અને ત્યારબાદ ત્યાં ધીમી ધારે વરસાદી ઝાપટા વરસવાની શરૂઆત થઈ જાય છે। ખેડૂતોમાં એક નવી આશા અત્યારે જાગી છે। વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જ્યાં કપરાડા, પારડી અને નાના પોંધા વિસ્તારની અંદર વરસાદ નોંધાયો છે। આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસેલા આ વરસાદે આખા જ વાતાવરણને ઠંડુ કરી નાખ્યું છે અને જેને જ કારણે એ તમામ રહેવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદ વરસે તેવી આશ હજુ પણ ખેડૂતોને છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસ બાદ ફરી મેઘરાજાએ આજરોજ સવારથી વરસાદી માહોલ બનાવ્યો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો વલસાડ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ વરસાદી માહોલ બન્યો છે। હાલ અમે ઊભા છે અંતરિયાળ વિસ્તારમાં, જ્યાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંતરિયાળ વિસ્તારની વાત કરીએ તો કપરાડા, ધરમપુર, પાડી, નાનાપોટા જેવા વિસ્તારમાં હાલ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। કહેવાય છે કે હવે મોન્સૂન જે છે એ આવી ચૂક્યું છે અને ધીમી ધારે જે છે તે આગળ વધી રહ્યું છે। ત્યારે હાલ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જે છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આ નાનાપોંડા વિસ્તારની અંદર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે કહી શકાય કે હવે વલસાડ જિલ્લામાં વરસાદે પોતાની માઝા મૂકી છે અને આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારનો વરસાદ રહેશે તેવું ખેડૂતો વિચારી રહ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઈ છે, જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 2 થી 5 જુલાઈ ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે। ગાજવીજ સાથે પવન સાથે વરસાદ વરસે તેવી પણ આગાહી વ્યક્ત થઈ છે, જેમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની છે।
અને જેને અનુસંધાને માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપી દેવામાં આવી છે. નદી પટના જે વિસ્તારો છે ત્યાં પણ લોકોને અવરજવર કરવા પર પણ અહીં ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિકોને પણ સાવચેત રહેવા માટે ખાસ સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે, કારણ કે આ આગાહી એ સારા એવા વરસાદ માટેની છે. 29 जून से लेकर 5 जुलाई तक इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है गुजरात रीजन में, और इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. अभी देखिए आज का जो बारिश है, भारी बरसात का भी पूर्वानुमान दिया गया है थंडरस्टॉर्म के साथ, और मेघ गर्जना और बिजली गिरने के साथ भारी बरसात की संभावना है. जो डिस्ट्रिक्ट है इक्का दुक्का स्थानों में डांग, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के दिया गया है. और जो थंडरस्टॉर्म का जो बिजली गिरने के साथ वार्निंग है, ये येलो वार्निंग के साथ दिया गया है. भारी बरसात का जो वार्निंग दिया है येलो वार्निंग के साथ, और थंडरस्टॉर्म में जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड के साथ ये वार्निंग दिया गया है. ગુજરાતમાં તોફાન અને વરસાદની ચેતવણી જાહેર થઈ છે. આઈએમડી દ્વારા 2 થી 3 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરી છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને વલસાડમાં આ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરાનગર હવેલી અને દમણમાં પણ ચેતવણી જાહેર થઈ ચૂકી છે. ભરૂચ, સુરત, વડોદરામાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે જ પંચમહાલ, નવસારીમાં પણ ચેતવણી આપી દેવામાં આવી છે. આઈએમડી દ્વારા આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 2-3 કલાક માટેની ચેતવણી છે. અને આજ મુદ્દે સહયોગી અંકિત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. વધુ વિગતો આપશે. જી અંકિત. લખમાં ચોક્કસપણે રાજ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી પણ રહ્યો છે. ખેડૂતો માટે આશારૂપ એ વરસાદ કે છેલ્લા કેટલાક સમયથી, કેટલાક દિવસોથી રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો, તેમને માટે આશારૂપ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. પરંતુ ખાસ આઈએમડી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે રાજ્યના કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને આપવામાં આવ્યું છે. આપણે વિન્ડીના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરીએ કે ક્યાં આ રેડ એલર્ટ જે છે અને ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પટ્ટા જે છે અને ગલ્ફ ઓફ ખંભાત જે છે ત્યાં એની આસપાસના જે વિસ્તારો છે કે ત્યાં સૌથી વધારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. વિન્ડીના માધ્યમથી આપણે જાણીએ કે ક્યાં ક્યાં વરસાદ વધુ વરસી શકે છે. તો આપણે અહીંયા જોશું કે આઈ જે અત્યારે દેખાઈ રહ્યું છે વાવાઝોડાનું, એ આઈના અલંગ, પાલીતાણા, ભાવનગર અને સાથે મહુવા, રાજુલા સહિતના જે વિસ્તારો છે તેને આવરી લેશે અને ત્યાં સૌથી વધુ વરસાદ થવાની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી એક આઈ જે છે તે રાજપીપળા, દેડિયાપાડા અને ભરૂચની આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે કે જ્યાં પણ સૌથી વધુ વરસાદ જે છે તે વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જે સૌરાષ્ટ્ર પટ્ટો છે, અમરેલી, ધારી, જેતપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં સુધી પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપર તરફ જોવા જઈએ તો બોટાદ, ધોલેરા અને ખંભાત સહિતનો જે વિસ્તાર છે, નડિયાદ સુધી જે વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ વરસાદી માહોલ થોડો ઘણો જોવા મળી શકે છે. આ ઉપરાંત જે પ્રમાણે મેં કહ્યું કે ભરૂચ, રાજપીપળા અને ડેડિયાપાડામાં એક આઈ સર્કલ જે છે તે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. ત્યાં પણ સૌથી વધુ વરસાદ જે છે તે વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે આગામી 2-3 કલાક જે છે તે ખૂબ જ ભારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ માટે જોવા મળી શકે છે કે જ્યાં સારો એવો વરસાદ, ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સારો એવો વરસાદ જે છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે, જે ખેડૂતો માટે આશારૂપ હતો અને ખેડૂતો માટે સારો એવો વરસાદ જે છે તે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે. બિલકુલ આભાર અંકિત, આપ જોડાયા તે બદલ. સિક્કિમ અને બંગાળમાં ભારે વરસાદની ચેતવણી આગામી 5 દિવસ માટે આઈએમડી દ્વારા એલર્ટ જાહેર થઈ ગયું છે. 7 થી 20 સેમી વરસાદની શક્યતા ત્યાં વર્તાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં તીવ્ર ગરમીનું એલર્ટ પણ જાહેર થઈ ગયું છે. આ વચ્ચે આગામી 2 દિવસ ગરમી યથાવત રહેશે. ચોમાસું હાલ સુરત વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે અને 2 થી 3 દિવસમાં તે ગુજરાતમાં આગળ વધે તેવી પણ શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે. આસામમાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ. આ ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક એ સતત વધી રહી છે.
કેમી અને ઓમાન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. 300 મીટર લાંબો લોખંડનો પુલ પણ તેમાં ધોવાઈ ગયો છે, જેને લઈ અને જે રાહદારીઓ છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આસામમાં ધોધમાર વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ એ ગાંડી તૂર બની છે. નદીઓમાં નવા નીરની સતત આવક નોંધાઈ રહી છે, કારણ કે ભારે વરસાદને કારણે આ પાણી એ અનેક જે વિસ્તારો છે તેને પ્રભાવિત પણ કરી રહ્યું છે. નદીઓ બે કાંઠે વહેતા થતાની સાથે જ એક ભયનો માહોલ એ પણ ત્યાં જોવા મળી રહ્યો છે. આ તસવીરો ત્યાંથી સામે આવી છે. ધોધમાર વરસાદને કારણે સ્થાનિક લોકોની જે જનજીવન છે તે પણ ખૂબ પ્રભાવિત બની ચૂક્યું છે. કેમી અને ઓમાન નદી જે અત્યારે બે નદીઓ એ ગાંડી તૂર બની છે, તેમાં સતત પાણીની આવક એ નોંધાઈ રહી છે. નવા નીરના આગમન થતાની સાથે જ ત્યાં લોકો ખુશીમાં તો છે, પરંતુ જે અત્યારે જનજીવન તેનાથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યું છે, જેને લઈ અને તેઓ ક્યાંક ભયના ઓથારે જીવવા મજબૂર થયા છે, કારણ કે આ બંને નદીઓ એ ગાંડી તૂર થઈ છે, બે કાંઠે વહેવા લાગી છે અને અસંખ્ય એવા ગામડાઓ છે, એવા વિસ્તારો છે જેને એ ખૂબ પ્રભાવિત કરી રહી છે. આસામ અને અરુણાચલ પ્રદેશમાં અત્યારે મેઘો એ મુશળધાર વરસી રહ્યો છે અને જેને કારણે નદીઓમાં નવા નીરની આવક થવા માંડી છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તે જ અનુસંધાને આસામમાં ભારે વરસાદ નોંધાયો છે. હવે વાત કરીએ રાજકોટ ડિમોલેશન. રાજકોટ ડિમોલેશન મુદ્દે મેયર નેહલ શુક્લ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને જેમાં ભાજપના પ્રમુખ માધવ દવે પણ પત્રકાર પરિષદમાં પહોંચ્યા હતા. નેહલ શુક્લ જે કહે છે કે સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનું કામ કર્યું છે. જંગલેશ્વરના ડિમોલેશન મુદ્દે મેયરની આ સ્પષ્ટતા. તેઓ કહે છે કે અમે પારદર્શક વહીવટ કરી રહ્યા છીએ. જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે તપાસ કમિટીની રચના કરવામાં આવશે. તપાસ કમિટી એ સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ એ એક્શન લેશે. કમિશનર તપાસ રિપોર્ટ ચેક કરી અને એક્શન લેશે. કમિશનર ડેડલાઇન નહીં આપી શકે એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે તેઓ કહે છે કમિશનરને તમામ સત્તા મેયર તરીકે અમે આપી છે. કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે. મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. સમય મર્યાદાથી માંડીને જે કંઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવો અમારો આગ્રહ છે. કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે. આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે. સાંભળો, તમારા સવાલના જવાબ ઉપર જ આવું છું. અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો. રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશન જ કરશે. આ 2023નો રેટ કોન્ટ્રાક્ટ છે, જે આપ સૌ 2026ના ધ્યાને મૂકી રહ્યા છો. એટલે તમને 3 વર્ષ થયા તો અમારા માટે 3 દિવસ તો પર્યાપ્ત હોવા જોઈએ કે નહીં? જો રેટ કોન્ટ્રાક્ટ છે પોતે કાયદાકીય સ્વરૂપ ધરાવે છે, એટલે રેટ કોન્ટ્રાક્ટના ભાવે થયેલી વસ્તુને તમે સીધી ગેરકાયદેસર છે એવું કેવું વધારે પડતું. અત્યારે જે વિષય અમારી સામે આવ્યો તો એ માત્ર 27 લાખનો જ એજન્ડામાં આવ્યો છે. બાકીનું બધું રેટ કોન્ટ્રાક્ટ છે. રેટ કોન્ટ્રાક્ટ અમારી પૂર્વે થઈ ચૂક્યા છે, એટલે એના મુજબનું ચૂકવણું થયું હોય તો એ અમારા કન્સર્નમાં ન આવે. રેટ કોન્ટ્રાક્ટની પોલિસી પણ અમે ટૂંક સમયમાં તમને જાહેર કરશું. કોઈ પણ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ કમિશનર છે અને સંડોવાયેલા છે કે નથી એ તપાસ પછી ખ્યાલ આવે છે. એટલે ત્યાં સુધી કમિશનર ઉપર ભરોસો રાખીને ચાલવું જ પડે. આ કાયદાકીય પ્રોવિઝન છે. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચ મુદ્દે હવે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું પણ નિવેદન સામે આવ્યું. તેઓ કહે છે કે ખર્ચ મામલે શંકાઓ ઊભી થઈ છે. મેયર દ્વારા તપાસ કમિટી બનાવવાની સૂચના પણ મળી ચૂકી છે,
જેમાં તલસ્પર્શી તપાસ અમારા દ્વારા કરવામાં આવશે. નાનામાં નાની બાબતની તપાસ થશે. 1600 જેટલા મકાનોનું ડિમોલેશન ત્યાં કરવામાં આવ્યું હતું. નાની કામગીરી નથી, મોટી કામગીરી છે. એટલે જે મોટા સવાલો અહીં ઊભા થયા છે તેમાં કામમાં ખર્ચ થાય એ બાબત બિલકુલ સ્વાભાવિક તેવો ગણાવી રહ્યા છે. જે પણ જવાબદાર હશે તેમની સામે તપાસ થશે તેવું આશ્વાસન તેમના દ્વારા અપાયું છે. એ તમામ પ્રશ્નોની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા અમારું વહીવટી તંત્ર અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી સમક્ષ અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિનીની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝડ રાઇટ પોઈન્ટ ઉપર યુઝ થયું ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું. આઈ એશ્યોર યુ. અમે અમારા સિનિયર ઓફિસર્સથી કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું છું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે, એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. આ એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું. આપણે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે, ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500 થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી મિત્રો. એટલે એનું સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે, તો એને આનુષંગિક તમામ વસ્તુઓ ખર્ચ ને બધું આવવાનું. ઇવન a single ₹1 bill will be scrutinized, અને એક એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય, અને ચૂકવાયા હશે તો એ પાછા પણ હશે, અને જવાબદાર કોઈ હશે, જવાબદાર હશે તો એમાં પણ એ છે. અને રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચ મામલે હવે એમએલએ ઉદય કાનગડનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ કહે છે કે સંપૂર્ણ તપાસ કરી અને પગલાં લેવા જોઈએ. 2 થી 5% ખોટું થયું હોય તો પણ તપાસ થવી જોઈએ. આટલું મોટું ડિમોલેશન કરાયું તે વાત પણ ખૂબ મોટી છે. મોટી સંખ્યામાં પાણીની બોટલો ત્યાં લીધી એટલે ધ્યાનમાં આવ્યું છે. ટેન્ડર મુજબ આપેલું છે કે ટેન્ડર બહાર આપેલું છે તે બાબતની પણ તપાસ થવી જોઈએ તે તેમનું કહેવું છે. જે પ્રેમવતી છે એનું 150 રૂપિયાનું અને પ્રેમવતીમાંથી લીધેલું ભોજન છે અને એની પાસે એનું બિલ છે. અને પ્રેમવતી એક સામાજિક અને ધાર્મિક સંસ્થા છે, એટલે આને કોઈ મેન આવડું મોટું ઓપરેશન થયું છે અને ઓપરેશન થાય ત્યારે ખર્ચો થાય તે સ્વાભાવિક છે. હા, એક મિનિટ મારી વાત સાંભળો, મારી પૂરી વાત તો સાંભળો. પણ ક્યાંય પણ એક મિનિટ મારી વાત સાંભળો તમે, પણ મારી વાત સાંભળો તમે. પણ ક્યાંય નાના મોટી કોઈ નીચેના કોઈ અધિકારીએ કે કર્મચારીએ આવી કોઈ ગેરરીતિ કરી હોય તો એની ઉપર સંપૂર્ણ તપાસ કરી અને પગલાં લેવામાં આવે. રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ અને રેડ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે હવે વિવાદ એ વધુ ઉગ્ર બની ગયો છે. આરએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી મોટા પાયે કટકી થઈ હોવાથી ચર્ચા પણ અત્યારે ત્યાં થઈ રહી છે. હવે આશ્ચર્યજનક રીતે વર્ષ 2017ના એક ડિમોલેશન દરમિયાન માત્ર છાશ પીવા પાછળ જ 45,000 રૂપિયાનું મોટું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો પણ થયો છે. કોન્ટ્રાક્ટરના ભાવો નક્કી કરવામાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે હાલ આ સમગ્ર નાણાકીય ભ્રષ્ટાચારનો મામલો એ ચર્ચાનો વિષય બની ગયો છે. અને આજ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, આરએમસીના અધિકારીઓ જે તેમના પર અત્યારે કટકીના આક્ષેપો લાગી રહ્યા છે કારણ કે આ અધોધ બિલ સામે આવ્યા છે, જેને લઈ અને હવે સ્થાનિકો, રાજકોટવાસીઓ એ ખૂબ આક્રોશમાં છે. પત્રકાર પરિષદ તેમના દ્વારા કરવામાં આવી છે, શું છે વિગતો? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રાજકોટનું જે જંગલેશ્વર ડિમોલેશન હતું કે જેમાં 1500 જેટલા એકમો છે તેને તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ જે આ ડિમોલેશન પાછળના જે બિલો મૂકવામાં આવ્યા હતા, લાખો રૂપિયાના બિલ હતા. કાજુ કતરી હોય કે પાણીનું બિલ હોય કે વિડીયોગ્રાફીનું બિલ હોય, આ તમામ બિલમાં ભ્રષ્ટાચાર થયા હોવાની જે સુગંધ આવી રહી છે તેને લઈને અત્યારે શાસકો
અને જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે ઘેરાયા છે. કેમ કે 2023માં જે આ રેટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમાં જે કાજુ કતરી જે એક તરફ ડિમોલેશન ચાલી રહ્યું હતું, 231 રૂપિયાની પર પીસ કાજુ કતરી છે તે ખાવામાં આવી હતી. જથ્થાબંધમાં 3 રૂપિયાની પાણીની બોટલ છે તે કોર્પોરેશને 8 રૂપિયામાં ખરીદી કરી હતી. ત્યારે આ સમગ્ર બાબતે મેયર છે તેના દ્વારા મીડિયાને જે પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવી હતી ને મીડિયાને જાણ કરવામાં આવી હતી કે તેઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને તપાસ કમિટીની રચના કરવામાં આવશે. તપાસ કમિટી છે તે તપાસ કરશે અને તેના અહેવાલ બાદ જે પદાધિકારીઓ છે તેના દ્વારા પગલાં લેવામાં આવશે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે 2023માં જ્યારે રેટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે આ પ્રકારના જો વધારે ભાવ ભરવામાં આવ્યા હોય તો તે સમયના પદાધિકારીઓને અત્યાર સુધી જે આ કટકી ચાલી રહી હતી તો અધિકારીઓએ કેમ પગલાં ન લીધા? જે અધિકારીઓ દ્વારા કટકી કરવામાં આવતી હતી હવે તે જ અધિકારીઓ તપાસ કમિટીમાં બેસશે અને તેઓ તપાસ કરશે. આ ગુજરાતની પહેલી કે છેલ્લી ઘટના નથી. અગાઉ અનેક એવી ઘટનાઓમાં તપાસ કમિટી બની ચૂકી છે. તપાસ કમિટીના શું રિપોર્ટ આવ્યા છે અને તપાસ કમિટીના રિપોર્ટ પછી શું પગલાં લેવાયા છે તે ગુજરાત આખું જાણે છે. ત્યારે ફરી એક વખત અહીં તપાસ કમિટીનું જે નાટક છે તે રચવામાં આવ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે આ તપાસ કમિટી છે તે કઈ પ્રકારનો રિપોર્ટ આપે છે અને તપાસ કમિટીના રિપોર્ટના આધારે કઈ પ્રકારની પદાધિકારીઓ છે તે પગલાં લે છે તે સૌથી મહત્વપૂર્ણ રહેશે. કેમ કે સામાન્ય લોકો છે તે સવાલો પૂછી રહ્યા છે કે પોતાના આશયના જ્યારે તૂટી રહ્યા હતા ત્યારે જે આ રાજનેતાઓ છે જે અધિકારીઓ છે તે લાખો રૂપિયાની કાજુ કતરી ખાઈ ગયા, 23 લાખ રૂપિયાનું પાણી પી ગયા, ત્યારે લોકો છે તે સવાલ પૂછી રહ્યા છે. લખમાં બિલકુલ આભાર દિવ્યેશ, આપ જોડાયા તે બદલ. અને હવે નાસિરનગર ડિમોલેશનની વાત કરીએ અને આ મુદ્દે જ હવે હાઈકોર્ટ દ્વારા પણ સુનાવણી હાથ ધરવામાં આવી અને હાઈકોર્ટ મનપાના અધિકારીઓની રીતસર ઝાટકણી કાઢી છે. મનપાએ યોગ્ય જવાબ ન આપતા કોર્ટ ખૂબ નારાજ થયું છે. ડીમાર્કેશન માટે આટલી મોટી પોલીસ કેમ ત્યાં પહોંચી હતી? હાઈકોર્ટ દ્વારા આ આકરા અને વેધક સવાલો કરવામાં આવ્યા છે. વધુમાં કોના કહેવાથી વીજળી ત્યાં કાપવામાં આવી તે પણ એક મોટો સવાલ કર્યો છે. 1 મહિનો થયો છતાં પણ અત્યાર સુધી શું તમારા દ્વારા કામગીરી કરવામાં આવી છે? ઉચ્ચ અધિકારીઓ એ કોના કહેવાથી ત્યાં હાજર હતા તે પણ સવાલ હાઈકોર્ટે કર્યો છે. ડિમોલેશનથી અસરગ્રસ્ત ગરીબ પરિવારોનું શું? એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા અને જે થયું તે નહોતું થવા જોઈતું તેવું પણ કમલ ત્રિવેદી દ્વારા કહેવાયું છે. સુરત નાસિરનગર ડિમોલેશનને મામલે જેમાં હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું છે અને હાઈકોર્ટના કડક વલણ બાદ મનપાનું તંત્ર એ જાગી ગયું છે. મનપાએ રહેવા માટે સુવિધા એ લોકોને કરી આપી છે. પીડિતોએ હાઈકોર્ટથી ન્યાયની આશા બાંધી હતી ત્યારે પરિવારો હવે એવું કહી રહ્યા છે કે હાઈકોર્ટ જે કરશે તે તેમના માટે ન્યાય હશે. પીડિત પરિવારો એ હરિમાતા કમ્યુનિટી હોલમાં રહેવા માટે અત્યારે મજબૂર બન્યા છે કારણ કે વૈકલ્પિક વ્યવસ્થા મનપા દ્વારા એ તમામ લોકોની ત્યાં કરવામાં આવી છે. હવે એવું થઈ ગયું ને ઉપરવાળાની વાત જે હાઈકોર્ટ છે ને એની ઉપર અમને બહુ ટ્રસ્ટ છે. મને એવું લાગે છે કે હાઈકોર્ટ અમારા પક્ષમાં ફેસલા આપશે. બસ એ હાઈકોર્ટ ઉપર અમને બહુ ભરોસો છે. ત્યારે આ પરિસ્થિતિ એવી છે કે અમે ઘરમાં આરામથી રહેતા હતા, અત્યારે હવે કમ્યુનિટી હોલમાં અત્યારે અમે જમી રહેલા છે. હવે આ છત તો આપેલી છે, હવે જમવાનું છે એ સંસ્થા તરફથી ચાલે છે. અત્યારે જે આપણે બધા હળીમળીને અત્યારે બી રહીએ છીએ. અમે ઘર તૂટેલા ત્યારે બી અમે લોકો રહેતા હતા ને ત્યાં બી આશયાનું નહીં, તમારે છીનવાઈ ગયેલું શરીરની ઉપરથી આશયાનું. અત્યારે भी हमारे એવું જ હાલ છે પણ એવું છે કે હળીમળીને રહીએ છીએ. यहाँ पे संस्था वालों ने सब कर रहे हैं अच्छी तरह से, यानी सुविधा मिल रही है. लेकिन हमारे को कैसे कि कोर्ट के ऊपर उम्मीद ज्यादा है कि जो फैसला देगी तो अच्छा देगी. बहुत खराब परिस्थिति है. क्या ऐसा है कि हॉल दिया है, हॉल में सुविधा भी है पर हमारे को घर जैसी फीलिंग नहीं हो रही है और बहुत परेशानी उचकना पड़ी है. बच्चे के स्कूल मदरसा वगैरह सब जा रहा है, बहुत तकलीफ हो रही है. हमारे को घर जैसा हमारा सुविधा नहीं मिल रही है, हमारे को बहुत अंदर से तकलीफ हो रही है. हमको घर के बदले घर मिले, ऐसा इंसाफ चाहिए. सिविल कोर्ट में केस गया, अगर से उधर से मेहरबानी हो जाए हम पे तो बहुत बड़ी कृपा होगी. અને આ જ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયેલા છે. મનીષ, સુરતની અંદર નાસિરનગર ડિમોલેશન થયું અને ત્યારબાદ હવે જે મનપાનું વલણ છે એનાથી હાઈકોર્ટ ખૂબ નારાજ છે. સખત ટકોર કરવામાં આવી છે. જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના નાસિરનગરની અંદર ભૂટિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને સંદેશ ન્યૂઝે સતત સવાલો ઊભા કર્યા હતા કે આ ડિમોલેશન કોણે કર્યું હતું. સતત જે પીડિત પરિવારો પાસે ગયું હતું અને ત્યારબાદ
હાઈકોર્ટની અંદર આ તમામ જે લોકો ગયા હતા ત્યારે હાઈકોર્ટે તમામ જે કેસ છે તે જોયો હતો અને કડક વલણ અપનાવ્યું હતું અને નારાજ થઈ હતી કે જો એક ઘર તોડવું હોય તો પણ લીગલ જે કહેવાય કે કાયદાકીય પ્રવૃત્તિ કરવી પડે છે તો જ જે કહેવાય કે કાર્યવાહી કરી શકાય, પરંતુ એ 100થી વધુ ઘરો છે તે તોડી નાખવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી અને આ ઘરો જ છે તે રાતોરાત તોડી નાખવામાં આવ્યા. કઈ રીતના તોડી નાખવામાં આવ્યા તમામ રીતે જે હાઈકોર્ટ છે તે નારાજ થઈ હતી અને આજે જે કહેવાય કે જે સુનાવણી કરવામાં આવી હતી તેમાં પણ સતત જે કડક વલણ છે તે અપનાવવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરીએ તો વીજ કંપનીને સવાલ પૂછવામાં આવ્યા હતા ત્યારે વીજ કંપનીએ પણ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે જ્યારે તેમને ફોન કરવામાં આવ્યા હતા, કમલેશ નામના જે વ્યક્તિએ જે ફોન કર્યો હતો અને ત્યારબાદ નાશીનગર પહોંચ્યા હતા અને નાશીનગર પહોંચ્યા ત્યારે જોવામાં આવ્યું હતું કે પહેલેથી જ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને તેમના જે વીજ મીટર છે તે પણ દબાઈ ગયા હતા. અગર જો ત્યાં નહીં પહોંચતે તો મોટી જાનહાની થતે. હાલ હજી પણ પીડિત પરિવાર છે તે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે કે તેમને ઘરના બદલામાં ઘર આપવામાં આવે જ્યાં સુધી તેઓ જે કહેવાય કે આ લડત છે તે લડતા રહેશે. જી આભાર મનીષ. મોરબીના જેતપરમાં વિવિધ પડતર માંગણીઓને લઈ અને ચાલી રહેલા એક ખેડૂત આંદોલનનો આજે સતત 12મો દિવસ છે અને જેને હવે ગ્રામીણ સ્તરેથી વ્યાપક જન સમર્થન પણ મળી રહ્યું છે. ખેડૂતોની લડતને વધુ મજબૂત કરવા માટે આસપાસના વિસ્તારના ગ્રામ્ય નેતાઓ અને મોટી સંખ્યામાં સરપંચો એ જેતપર ઉપવાસ છાવણી ખાતે આવી પહોંચ્યા હતા. અન્નદાતાના હકની આ લડતમાં એકતા દર્શાવવા માટે 60થી વધુ સરપંચોએ પોતે પણ પ્રતિક ઉપવાસ પર બેસી જઈ આંદોલનને જાહેર ટેકો આપ્યો છે. સરપંચો અને સ્થાનિક જે આગેવાનો છે તે મેદાને આવતાની સાથે જ હવે ખેડૂતોનું આ આંદોલન એ સ્થાનિક સ્તરે અત્યંત મજબૂત અને વેગવંતું બની ગયું છે. ગ્રામીણ જનતા અને સરપંચોના આ અણનમ સમર્થનના પગલે હવે વહીવટી તંત્ર પર દબાણ એ વધુ ઊભું થઈ ગયું છે. મોરબીની અંદર પોતાની જમીનમાંથી પસાર થતા એ વીજપોલના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન એ આજે 12મા દિવસે પણ યથાવત રહ્યું છે. પોતાના હકની માગણીઓ સાથે અત્યાર સુધીમાં 10 જેટલા ખેડૂતોએ અમરનાથ ઉપવાસના માર્ગે આગળ વધી ગયા છે અને જેમના આ સંઘર્ષને સ્થાનિક સ્તરેથી ભારે જનસમર્થન મળી રહ્યું છે. ખેડૂત નેતા નેહુલ અમૃતિયાએ સ્પષ્ટતા કરતા એવું કહ્યું છે, ચીમકી આપતા એવું કહ્યું છે કે સરકાર પહેલા લેખિતમાં ખાતરી આપે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવશે. જો આગામી દિવસોમાં અન્નદાતાની વાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ લડત એ વધુ ઉગ્ર બનશે. અમે જ્યારે અહીંયાથી 1 બાય 1 6 અમારી માગણી લખીને એસડીએમ સાહેબને આપેલી અને અહીંયાથી કલેક્ટર સાહેબે ગાંધીનગર મોકલેલી હોય તો 4 થી 5 દિવસ ગાંધીનગરના જે સચિવો છે, ટેકનિકલ માણસો છે તેનો અભ્યાસ કરીને બરોબર અમારા 6 પોઈન્ટ સામે એક કેટલું દેવા માગે છે એ 6 પોઈન્ટનું ટેકનિકલ વિવરણ આપવું જોઈએ. તે પત્રમાં નહોતું, ફક્ત એટલું હતું સરકાર પોઝિટિવ છે. અત્યારે આપણે ગાંધીગીરી ઉપર લડવાના છીએ. આમરણ ઉપવાસ ચાલુ છે. અત્યારે 9 લોકો બેઠા છે અને અઢળક લોકોના ગુજરાતમાંથી ફોન આવે છે. તમામ લોકોના નામ રજીસ્ટર થાય છે. અહીંયા મોરબીના જેતપર ખાતે આ અમરનાથ ઉપવાસ ચાલી રહ્યો છે અને આજે આ અમરનાથ ઉપવાસનો 12મો દિવસ છે. આપણી સાથે ઉપવાસી ખેડૂત છે, તેમની સાથે જ વાત કરીએ. આજે 12મો દિવસ છે. ખેડૂતોની શું માંગ છે અને શું માંગો લઈને ઉપવાસ પર બેઠા છે? માંગ તો અમારાથી અત્યારથી તમે જે કાંઈ અમારું આ લ્યો છો બાઈટ, અમારી માંગ જે કાયદા મુજબ જે મળવું જોઈએ એ વળતર મળતું નથી અને ખોટા લોલીપોપ લઈ અને અલગ અલગ સંસ્થાઓને અલગ અલગ અધિકારીઓને બધાને અહીંયા બોલાવી અને અહીંયા બધા રજૂ કરવા આવે છે. અમને એવું નથી લાગતું કે હવે આ પાર્ટ 3 વગર અમારું કાંઈ ઉદ્ધાર થાય. હવે 12 દિવસમાં લોકો પણ કંટાળી ગયા છે અને ઉપવાસમાં જે ઉતરેલા છે એ પણ કંટાળી ગયા છે. અમારા 3 સાથી મિત્રો જે છે એની છેલ્લા 4 દિવસથી આ તબિયત લથડી ગઈ છે, છતાં તંત્ર કાંઈ કોઈ પણ જાતનું ધ્યાન દેતું નથી. એક અમારા સાથી મિત્રને તો 5.5% લોહી છે, હાલવાની કે બોલવાની કન્ડિશન નથી એવી હાલ. અને આજ મુદ્દે જગદીશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જગદીશ, મોરબીની અંદર જે આ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે તેમાં હવે વધુ ઉગ્રતા આવે એવું લાગે છે, કારણ કે આસપાસના જે ગ્રામ્ય સરપંચો છે તે પણ તેમની સાથે જોડાઈ ગયા છે. આ ઉગ્રતા એ હવે સરકારને દબાણ ઊભું કરશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. શું છે સ્થિતિ હાલની?
લગભગ જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી તાલુકાના જેતપર ગામે જે આંદોલન ચાલી રહ્યું છે તે ગુજરાત વ્યાપી બની ગયું છે અને ગુજરાતના ઠેર ઠેર ખેડૂતો આ આંદોલનમાં સમર્થન આપવા પહોંચી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આજે મોરબી જિલ્લા સરપંચ એસોસિએશન પહોંચ્યું છે. 60થી વધુ સરપંચો પહોંચ્યા છે અને સમર્થન જાહેર કર્યું છે. સરપંચો દ્વારા સરકારને એ પણ રજૂઆત કરી છે કે જો ખેડૂતોની વહેલી તકે આ માગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સામૂહિક રાજીનામું આપવામાં આવશે. આ જે સામૂહિક રાજીનામું આપવાની વાત કરી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક સરકાર પર દબાણ પણ ઊભું થશે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2 થી 3 વખત જે પ્રકારે વાર્તાલાપ કરવા માટે પ્રતિનિધિઓ મોકલ્યા છે, પરંતુ ખેડૂતો દ્વારા લેખિતમાં માંગણીઓ સ્વીકારવામાં આવે ત્યારબાદ જ સમગ્ર આંદોલન સમેટાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક વીજપોલની લડત હવે લાંબે સુધી ચાલે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. લખમાં બિલકુલ આભાર જગદીશ જોડાયા તે બદલ. વીજપોલ અંગે તત્કાલીન નીતિની માંગ ઉઠી છે. ભારતીય કિસાન સંઘની કારોબારીમાં આ ચર્ચા થઈ છે, જેમાં જેતપુરના કોંઢ ગામના જે ખેડૂત આંદોલન છે તે બેઠકમાં મુદ્દો છે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆતની અહીં વાત કરાય. ખાતર વિતરણ વ્યવસ્થા સુધારવાની પણ માંગ કરવામાં આવી છે. વરસાદ ખેંચાતા પાક નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, બિયારણ વિતરણ સુધારવા માટે પણ એક્શન પ્લાન અમલમાં આવે તેવું તેમનું કહેવું છે. ત્યાં એસીમાં બેસીને લીધેલા નિર્ણયો શું પરિણામ લાવે? એટલે ભારતીય કિસાન સંઘે ત્વરિત આજે રાજ્ય સરકારના આપણા માધ્યમથી પત્રના દ્વારા પણ ભારતીય કિસાન સંઘ આજ જણાવવાનું છે કે વીજળીના થાંભલા માટે યોગ્ય નીતિની ત્વરિત જાહેરાત થાય અને જાહેરાત એવી હોય કે ખેડૂતો એના આવકારે. ગુજરાતનો ખેડૂત રોતો હોય, ગુજરાતનો ખેડૂત ઉપવાસ ઉપર બેસે, કદી ના ચાલે ભાઈ. આ સરદારનું ગુજરાત છે. સરદારના ગુજરાતમાં આ સ્થિતિ ચલાવી જ ના લેવાય. ભારતીય કિસાન સંઘ પણ આંદોલન કરી શકે એમ છે, પરંતુ ક્યાંક ખેડૂતો વેચાઈ જશે, ખેડૂતની અંદર ભાગલા પડી જશે. એના આધાર પર ભારતીય કિસાન સંઘ આજે સરકારને ચેતવણી રૂપે કહે છે કે ત્વરિત નિર્ણય લાવો, અન્યથા ખેડૂત ખેતરમાંથી રોડ ઉપર આવશે ત્યારે સમસ્યા જુદી હશે. પાટણના હાજીપુરમાં દેવી પૂજક સમાજના એ યુવકનો વરઘોડો રોકવાની ઘટના અંગે હવે ઠાકોર સમાજના અગ્રણી તારક ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ ઘટનાને એ સખત શબ્દોમાં વખોડી કાઢતા એવું કહ્યું છે કે હું મારા સમાજ વતી દેવી પૂજક સમાજના યુવાન અને તેમના સમગ્ર પરિવારની દિલથી માફી માંગુ છું. તેમણે ઉમેરતા એવું પણ કહ્યું છે કે કોઈ એક વ્યક્તિની ભૂલ માટે આખા જ ઠાકોર સમાજને દોષિત ન ઠેરવવો જોઈએ. સામાજિક સૌહાર્દ જાળવવા માટે ગુનો કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, સજા થવી જોઈએ તેવી પણ તેમણે માંગ ઉઠાવી છે. પૂજક સમાજના એક યુવાનો વરઘોડો જઈ રહ્યો હતો અને કોઈ કારણસર ત્યાં આગળ બોલાચાલી થઈ અને ઠાકોર સમાજના અમુક લોકો દ્વારા એ વરઘોડો રોકવામાં આવ્યો. જાતિ સૂચક શબ્દો બોલી એ યુવાનને અપમાનિત કરવામાં આવ્યો અને આ વસ્તુ સાંભળીને મને ખૂબ જ વધારે દુઃખ થયું. અને હું એ દેવી પૂજક સમાજના યુવાના, એના પરિવારના અને ગુજરાતમાં વસેલા સંપૂર્ણ દેવી પૂજક સમાજની હું દિલથી તારક ઠાકોર, મારા ઠાકોર સમાજ તરફથી માફી માગું છું. ગાંધીનગરના દહેગામમાં લાખો રૂપિયાના ખર્ચે રિપેર કરવામાં આવેલા રાયપુર કેનાલ બ્રિજની પિરામિડ દિવાલનો એક મોટો ભાગ એકાએક ધરાશાય થઈ ગયો. કરોડોના ભ્રષ્ટાચારની પોલ અહીં ઉજાગર થઈ ચૂકી છે. આશ્ચર્યની વાત અહીં એ છે કે આ બ્રિજના સમારકામ પૂર્ણ થયાના માત્ર 111 જ દિવસમાં પુલની દિવાલ ધરાશાય થઈ ગઈ છે. તંત્રની કામગીરી સામે અનેક સવાલો સ્થાનિક લોકો કરી રહ્યા છે. આ પુલને વર્ષો સુધી કંઈ જ નહીં થાય તેવા સરકારી અધિકારીઓ અને બાબુઓ સાથે જ કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટા અને મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા અને આ દાવાઓના માત્ર ગણતરીના દિવસોમાં જ તદ્દન ખોખલા સાબિત થઈ ગયા છે. આ હલકી ગુણવત્તાના મટીરીયલના કારણે સર્જાયેલી દુર્ઘટનાને પગલે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ચોમાસાની શરૂઆતમાં જ પુલની આવી દયનીય સ્થિતિ થતાની સાથે જ હવે લોકહિતમાં નબળું કામ કરનારા જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બ્રિજ 3 મહિના થઈ ગયા, પૂરા 4 મહિના બી ચાલ્યા નહીં ને પાછું અત્યારે તૂટી ગયું છે. બરોબર, અમારે આમથી આમ ક્યાં સુધી ફર કરવાનું? 1 વર્ષ તો અમે આમથી આમ ફરીને હેરાન થયા છે અમે સાહેબ. હવે એના માટે આ શું કરવાનું? આ સખત કાર્યવાહી એની કરવી જરૂરી છે. 3 મહિના પહેલાં બન્યો અને ફરી પાછો એની હાલતમાં તૂટી ગયો.
आज 1 વર્ષ આવી હાલાકી ભોગી અમે અવર જવરની અંદર 5 કિલોમીટર વધારે અંતર કમાતું હતું અને અત્યારે આ ગવી ફરી તૂટી જવાથી પબ્લિકને હેરાનગતિ હતી. આની અંદર કર્મચારી અને બધા ભેગા રહીને અને મિલીભગતથી બોગસ કામકાજ ચાલુ રાખીને આ ફરી બ્રિજ તૂટી ગયો. આ પુલનું કામ અગાઉ કરેલું એ વખત અગાઉ તૂટ્યો ત્યારે એને 12 મહિના બંધ રાખ્યો. 12 મહિના બંધ રાખીને ખાલી આ મરામત કરી અને પાછો 3 મહિના ચાલુ થયો અને 3 મહિના પછી પાછી ફરી આ પેરાફીટ તૂટી. આ 4 લેન રોડ છે, રિંગ રોડથી મોડાસા સુધીનો 4 લેન રોડ છે. અહીંયા 2 બ્રિજની જરૂર છે તો એક બ્રિજમાં આ કોઈ ઠેકાણા નહીં. 1 વર્ષ સુધી સતત અહીંયા અવર જવર બંધ રહી, બરાબર. આ બ્રિજથી અહીંયા આગળનો જે બ્રિજ છે ને ત્યાંથી જવાનું થતું હતું. પ્લસ કંઈક સરકારી એસટીએ બંધ, મોટો સાધન બંધ હતો. હવે 3-4 મહિનાથી આ ચાલુ કર્યો છે, છતાંય ફરીથી આ પેરાફીટ તૂટી ગઈ. જ્યારે 111 દિવસ પહેલા આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે પણ મેં પોતે કહ્યું હતું કે ભાઈ હલકી ગુણવત્તાનું કામ છે, બરાબર. પ્રજાના આક્રોશના કારણે અધિકારી વહીવટીતંત્ર દ્વારા આને તરત જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. ગઈકાલે ફરી એ ઘટના બની છે અને ફરી પેરાફીટ તમે જોઈ શકો છો કે પેરાફીટ પોતે તૂટી ગઈ છે. સરકાર અને વહીવટીતંત્ર પોતે ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી કંઈક મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહી હોય એવું લાગે છે. તો દહેગામની અંદર લાખો રૂપિયાના ખર્ચા બાદ આ પુલ એને રિપેર કરવામાં આવ્યો હતો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે રિપેરિંગના માત્ર 111 દિવસ થયા અને આ પુલની એક ભાગની દિવાલ એકાએક ધરાશાય થઈ ગઈ. જોકે અકસ્માત ત્યાં ટળ્યો છે, પરંતુ હવે લોકો અત્યારે ભયના ઓથારે એ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, કારણ કે આ બ્રિજમાં ક્યારે શું થઈ જાય એની કોઈ જ ગેરંટી નથી. અધિકારીઓ સાથે જ તેમના દ્વારા નિમવામાં આવેલા કોન્ટ્રાક્ટરો એમના દ્વારા મોટા મોટા અને ખોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા, દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ પુલ એ વર્ષો સુધી એને કશું જ નહીં થાય. પણ ના, માત્ર 111 જ દિવસની અંદર તેમના બધા જ દાવાઓ એ ખોખલા સાબિત થઈ ચૂક્યા છે અને આ જે બ્રિજની દિવાલ છે તે ધરાશાય થઈ હતી અને જેને કારણે ત્યાંથી પસાર થતા લોકોએ અત્યારે હવે તંત્ર સામે આકરા સવાલ કરી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે પોતાના પરિજનો સાથે તે ત્યાંથી અવાર જવર કરે છે, પસાર થતા હોય છે. જો કશું થશે તો એની પાછળ જવાબદાર કોણ રહેશે તે પણ સવાલ અત્યારે ત્યાંના સ્થાનિક લોકો એ ઉગ્રતાથી સરકારને કરતા જોવા મળ્યા છે. રાયપુર કેનાલ પરનો આ બ્રિજ છે, 4 લેન હાઈવે છે, જેના પરથી અસંખ્ય વાહન ચાલકો પસાર થતા હોય છે. રોજના હજારો વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે, ત્યારે તેમની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો થતા હોય છે. ત્યારે ત્યાંના લોકો એવું પણ કહેતા જોવા મળ્યા છે, એવું પણ કહેતા સાંભળવા મળ્યા છે કે તે લોકો જે કામગીરી થતી હતી ત્યારે ત્યાં જે મટીરિયલ વાપરવામાં આવ્યું હતું એ મટીરિયલ એ હલકી કક્ષાનું હતું, એની ગુણવત્તા એ યોગ્ય પ્રમાણમાં નહોતી અને જેને કારણે માત્ર 111 દિવસની અંદર તે ધ્વસ્ત થયું છે. અને આ જ મુદ્દે કલ્પેશ શાહ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કલ્પેશ, આ ભ્રષ્ટાચારની ગંધ ત્યાંથી આવી રહી છે અને સ્થાનિક લોકો પણ એવા જ આરોપ કરી રહ્યા છે, કારણ કે જ્યારે લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે ત્યારે એવી અપેક્ષા કોઈને ન હોય કે માત્ર 111 દિવસમાં આ દિવાલ એ ધરાશાય થઈ જાય. દહેગામ નરોડા બ્રિજ પર 1 વર્ષ પહેલા જે કેનાલ પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો, ત્યારબાદ 1 વર્ષ કામનું ચાલુ રહ્યા બાદ 1 વર્ષ બંધ રહ્યા બાદ લોકોને હાલાકી ભોગવ્યા બાદ અત્યારે 111 દિવસ પહેલા બ્રિજ જે ચાલુ કરવામાં આવ્યો હતો તે ગઈકાલે ફરીથી તેની પેરાફીટ ધરાશયી થઈ ગઈ હતી. ત્યારબાદ લોકોને ઘણી હાલાકી, લોકો સવાલો કરી રહ્યા છે કે આ ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આવું શક્ય બની શકે. જી આભાર આપ જોડાયા તે બદલ. અમદાવાદ ગ્રામ્ય પોલીસનો પ્લાઝમા રેકેટમાં એક મોટો ખુલાસો, જેમાં પ્લાઝમા બેગમાં ભેળસેળ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્લાઝમા બેગમાં સલાઇન વોટર મિક્સ કરવામાં આવતું હતું. મુખ્ય આરોપી દિનેશ એ 8 બ્લડ બેંકના સંપર્કમાં હતો, જેમાં 1140 જેટલા ભેળસેળવાળા પેકેટના રિપોર્ટથી હવે હડકંપ મચી ગયો છે. મહારાષ્ટ્રની બેંકોમાં નકલી પ્લાઝમા મોકલવામાં આવતા દર્દીઓ પર થયેલી અસર અંગે તપાસ અત્યારે તેજ કરવામાં આવી છે. એ લોકો જે એડલ્ટરેટેડ પ્લાઝમા રિપ્લેસ કરતા હતા તો એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા કાઢતા હતા એ પણ એડલ્ટરેટેડ હતો. જ્યાં
તો એમાં પછી જે એની દિનેશની પૂછપરછમાં ખબર પડ્યો કે એ લોકો એમાં પણ સલાઇન વોટર મિક્સ કરતા હતા. જે સલાઇન વોટર જે છે એ પાણી અને સોલ્ટ જે છે NaCl મિક્સ કરતા હોય और એની સાથે સાથે પ્લાઝમામાં મિક્સ કરતા હોય એની ક્વોન્ટિટી ડબલ થઈ જાય. તો એની જે માર્કેટમાં જે વસ્તુ એક બેગના જે પણ એની વેચાણમાં જે એની કિંમત મળતી હોય એનાથી ડબલ પૈસા એમને મળતા. સુરતમાં સુમુલ ડેરી ચૂંટણી મામલે રાજકીય ગરમાવો અત્યારે વધી ગયો છે. કોંગ્રેસમાં 10 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાની નોબત આવી છે. એમાંથી કેટલાક ઉમેદવારોને ગુજરાતની બહાર પણ લઈ જવાયા છે. સહકારી સંસ્થાની ચૂંટણી હવે પ્રતિષ્ઠાનો જાણે જંગ બની ગઈ છે. 12,000 કરોડના ટર્ન ઓવરવાળી આ ડેરીમાં ચૂંટણી એ હવે ચર્ચાઓમાં આવી ગઈ છે. પક્ષપલટા અટકાવવા માટે પગલાં લેવાયા હોવાની માહિતી પણ ત્યાંથી સામે આવી રહી છે, કારણ કે કોંગ્રેસે પોતાના અનેક એવા ઉમેદવારો જેને સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે, ગુજરાત બહાર મોકલવાની નોબત આવી છે. અને આજ મુદ્દે મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, હવે સુમુલ ડેરીની જે ચૂંટણી છે તે પણ અત્યારે ખૂબ વિવાદોની અંદર ઘેરાઈ ગઈ હોય તેવું લાગે છે, અને ત્યાંથી પણ હવે જે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાની જે એક નવી ટ્રીક આ વખતે સ્થાનિક સ્વરાજમાં જોવા મળી હતી એ ત્યાં પણ જોવા મળી છે ડેરીની ચૂંટણીમાં. જી બિલકુલ, વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને જે કહેવાય કે ચર્ચાઇત સુમુલ ડેરી છે તેમાં ફાર્મ હાઉસ પોલિટિક્સ જોવા મળી રહી છે. અત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે તેમના 10 જેટલા ઉમેદવારો છે, એટલે કહેવાય કે કોંગ્રેસ પ્રેરિત જે આ તમામ જે ઉમેદવારો છે તેને જે કહેવાય કે તોડ મરોડની રાજનીતિ અપનાવવામાં આવી રહી છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા સતત તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેથી જ સર્કિટ હાઉસ ખાતે, એટલે સુરતની સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ રાખવામાં આવી હતી અને તમામ જે ઉમેદવારો છે તેને અત્યારે ગુજરાત બહાર લઈ જવામાં આવ્યા છે. વાત પણ એવી સામે આવી છે કે ચાર્ટર પ્લેન મારફતે તમામ જે લોકો છે તેને બહાર ખસેડી દેવામાં આવ્યા છે. એટલે કહેવાય કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આ જે તમામ જે પોલિટિક્સ દેખાઈ રહી હતી, ફાર્મ હાઉસ પોલિટિક્સ, તે હવે સુમુલ ડેરીમાં પણ દેખાવામાં આવી છે. બીજી બાજુ વાત કરીએ તો કેટલાક ઠેકેદારોને પણ ધમકી મળી હોય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સાથે જ વાત કરીએ તો જે ઠેકેદારો છે તેને પણ સતત હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. જે રીતના 5 દિવસ તો જી મનીષ, આ બધા વચ્ચે હવે રિસોર્ટ પોલિટિક્સ એ ડેરીની ચૂંટણીમાં પણ આવી ગયો છે. ખૂબ ચર્ચાનો વિષય છે. આપણે જોડાયા, આભાર.